અસમંજસમાં છું યાર. શું કરું હું? અહીં રહું કે ગામડે જાઉં? દિવાળી કરવા ત્યાં જઉં જ છું તો ત્યાં જ રોકાઈ જાઉં તો દી વળે ખરા. આમ તો લોકોએ વાતું કરશે કે દી વાળવા હાટું લોકો શહેરમાં આવતા હોય ને તારે ગામડે આવવું છે. પણ મારે એમને જવાબ આપવો છે. હા, કારણ કે મારું ગામ બદલાઈ રહ્યું છે. મારું ગામ હવે શહેર જેવું થવા જઈ રહ્યું છે. સુવિધાઓ શહેરની અને જીવવાનું ગામડા જેવું. આમ તો તમને નવાઈ લાગશે પણ મારા ગામમાં ઘર ઘર સુધી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈન પહોંચશે. રાતે ગામ ઝળહળતું રહે એ માટે સ્ટ્રીટ લાઇટની સુવિધાઓ થઈ રહી છે. અને હા, અમારા ગામના રસ્તાઓ આરસીસીના થઈ રહ્યા છે. આ સિવાય બાળકોના ભણતર માટે શહેરના બાળકોને મળે છે ને તેવી જ સુવિધાઓ સાથેનું પ્રાથમિક શાળાનું ભવન નિર્માણ પામશે, જ્યાં ઘડાશે ભારતનું ભાવિ. રામજી મંદિર, શિવ મંદિર અને ખોડિયાર માતાજીના નવા મંદિરના બાંધકામથી શ્રદ્ધાનું શિખર ઉન્નત થશે. બીજી ખાસ વાત એ કે સલામતી માટે વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મુકાશે, જેનું મોનિટરિંગ લેટેસ્ટ સુવિધાઓ સાથેના નવા બની રહેલા પંચાયત ભવનમાંથી થશે. સાથે જ સામાજિક પ્રસંગો અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સમાજ ભવન અને જરૂરી સુવિધાઓ સાથે અંતિમ ધામ પણ બનાવાશે. વળી રાજ્યપાલશ્રીના વરદ હસ્તે એવોર્ડ વિજેતા થયેલા ગામના જ પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રાકૃતિક ખેતી માટેનું માર્ગદર્શન સેન્ટર પણ ખોલવામાં આવશે. એક મજાની વાત કહું, આપણા હૃદયમાં કાયમ જીવન છે તેવા શ્રી સરદાર પટેલ સાહેબ અને જેના નામ પરથી અમારા ગામનું નામ પડ્યું છે તેવા પ્રજાપ્રિય મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજીના નામ પરથી આ ગામની 2 દિશામાં પ્રવેશદ્વાર બનવાના છે. તમને થતું હશે કે આ ક્યારનો મારું ગામ મારું ગામ મારું ગામ કરે છે, તો આ ગામ છે કયું? તો તમને જણાવી દઉં કે ગોકુળિયું ગામ અને રામ રાજ્યનો સરવાળો એટલે અમારું કૃષ્ણગઢ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગીર કાંઠાનું ગામ એટલે અમારું કૃષ્ણગઢ. સિંહોની ડણક અને ખંતીલા માણસોની રણક જ્યાં સંભળાય છે ને એ અમારું કૃષ્ણગઢ. જનની અને જન્મભૂમિ એ સ્વર્ગથી મહાન છે. એ જ સૂત્રને અનુલક્ષીને ગ્રામીણ વિકાસની સંજય દ્રષ્ટિથી અંદાજે 25 કરોડના ખર્ચે અમારું ગામ શહેર બનવા જઈ રહ્યું છે. ને આ તો શરૂઆત છે, સંકલ્પ છે. બાકી સ્વપ્ન તો એવું છે કે આપણા દેશમાં બીજા આવા વતન પ્રેમી અને રાષ્ટ્રપ્રેમી યુવાનો આગળ આવે અને આપણા ગામડાઓ ભાંગી રહ્યા છે, આપણી ખેતી બદલાઈ રહી છે એવી બધી ફરિયાદો કરવાને બદલે કૃષ્ણગઢ જેવું મોડેલ તેઓ પોતાના ગામને બનાવે.